Principal District Mr. Parashar, Kawad Taluka Court Judicial Officer Mr. T.P. Yadav, Bar President Mr. P.S. Kohli, DGP Sonal Ben, બોડેલી છોટાઉદેપુર અને બીજા બારમાંથી આવેલા પ્રમુખ સાહેબો અને ધારાશાસ્ત્રીઓ, અત્રે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, ભાઈઓ અને બહેનો. Who has delivered this wonderful speech? Okay. Citation, I recollect the fact of that case. Thank you. ગુજરાત હાઈકોર્ટ તરફથી કવાંટ તાલુકા કોર્ટ માટેના એક બિલ્ડિંગ, અદ્યતન બિલ્ડિંગનું પ્લાનિંગ થઈ રહ્યું છે. એના ભૂમિપૂજન પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ અને મારા તમામ સાથી ન્યાયમૂર્તિઓ વતી હું આજે આ ભૂમિપૂજન મેં અને મારા ધર્મપત્નીએ કર્યું એ બદલ હું બહુ ગૌરવ અનુભવું છું. મને એકચ્યુઅલી આઈ નેવર કેમ હિયર, તો ફર્સ્ટ ટાઈમ આ જોગ્રાફિકલી પણ મારા માટે અજાણું છે, પહેલી વાર જોઉં છું. રસ્તામાં હું ને મારા વાઈફ વાત કરતા હતા કે કયા જજને બિચારાને અહીંયા મૂકશે, એના બાળકો કેવી રીતે ભણશે. મિસ્ટર યાદવ, આઈ ડોન્ટ નો ફ્રોમ વેર ઇઝ કમિંગ, યુ બિલોંગ્સ ટુ સુરત. ઓકે, સુરત જેવો મોટો જિલ્લો જોઈને આવીને આ કવાંટમાં કેવી રીતે રહેશે. પણ અહીં આવીને મને એવું થયું, આ અમે જોતા હતા અને આટલી સરસ સ્કૂલ છે, આ સ્કૂલની બાળાઓનું સુંદર પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત, રોડ્સ સરસ છે અને અહીંયા બેઠા બેઠા હું પરાશર સાહેબ કહેતા કે બ્યુટી, નેચર્સની બ્યુટી છે. તો આઈ થિંક હી વુડ બી ભાવિતા ફોર્ચ્યુનેટ, જે અહીંયા પોસ્ટિંગ થશે નસીબદાર જજ હશે. તમને થોડું પરિચય આપી દઉં જે અહીંયા થવા જઈ રહ્યું છે. બોડેલી તાલુકામાં આજે હું કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકીને આવ્યો છું. લગભગ એ જ પ્લાન પ્રમાણેનું બિલ્ડિંગ અહીંયા થવા જઈ રહ્યું છે. બોડેલીમાં 4 કોર્ટનું પ્રોવિઝન કર્યું, તો અહીંયા 2 કોર્ટનું પ્રોવિઝન આપણે કરીએ છીએ. પ્લસ સ્ટ્રક્ચરલ, મેં હમણાં એન્જિનિયર સાથે વાત કરી કે સ્ટ્રક્ચર એવી રીતનું રહેશે કે ફર્ધર એક ફ્લોર બીજો આપણે બનાવી શકીએ. 2257 સ્ક્વેર મીટરમાં આ બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. અને બિલ્ડિંગ એસ્ટિમેટ મેં બોડેલી તાલુકામાં કહ્યું હતું એ પ્રમાણે કે જ્યારે જ્યારે ન્યાયતંત્રને જરૂર પડી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે હંમેશા જમીન હોય કે ફંડ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, કોઈ દિવસ પાછી પાની કરી નથી. અને મને આનંદ એ છે કે આટલા ઇન્ટિરિયર વિસ્તારમાં પાકા રોડ છે, પાણીની તકલીફ નથી, સ્કૂલો છે, ક્વાર્ટર્સ છે. જજ સાહેબ ફરજ બજાવી રહ્યા છે, આટલું સુંદર બાર છે. મેં હમણાં પૂછ્યું મિસ્ટર કોહલી, 1 ડઝન 12 વકીલ સાહેબ, 1 ડઝન 12 વકીલ સાહેબો છે. અહીંયા આપણે 11,79,34,00,000 રૂપિયાનો ખર્ચ કરીને એક સુંદર બિલ્ડિંગ બનાવી રહ્યા છે વિથ ઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બિલ્ડિંગમાં જેન્ટ્સ વકીલો માટે, પુરુષ વકીલો માટેનું બારરૂમ, લેડી વકીલો માટેનું બારરૂમ, કેન્ટીનની પણ ફેસિલિટી છે. જુદા જુદા વિભાગો, જ્યુડિશિયલ બ્રાન્ચ, મેનેજમેન્ટ, મેડિકલ ફેસિલિટીઝ, ફાઇલિંગ સેન્ટર અને બીજા એક્સ્ટ્રા રૂમની ફેસિલિટી કરી છે. બેંક માટેનું પણ પ્રોવિઝન છે. અને જો શક્ય બને તો જેમ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એટીએમ મશીન આપણે રાખીએ છીએ, પોસ્ટ ઓફિસ પણ કરી છે. રજિસ્ટ્રેશન કરવું હોય તો પણ ત્યાંથી કરી શકાય છે. એવી ફેસિલિટી પણ આપણે ઊભી કરી શકીએ વિથ ધી કોઓર્ડિનેશન ઓફ ધ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. This building will be fully equipped with different facilities. અહીંયા વ્હીલચેરની ફેસિલિટી રાખવામાં આવશે. સ્પેશિયલી એબલ્ડ લોકો માટે રેમ્પ, ટોયલેટ અને સીસીટીવી કેમેરાથી આ બિલ્ડિંગ સજ્જ હશે એ ટાઈપનું પ્લાનિંગ થઈ રહ્યું છે. કવાંટ કોર્ટના જે કેસોની વિગતો મારી પાસે આવી છે એમાં મને એવું લાગે છે કે રેગ્યુલર સિવિલ સૂટ 58 છે, એટલે સિવિલ લિટિગેશન અહીંયા છે. અને રેગ્યુલર આઈપીસી કેસીસ 269 269
સો પોલીસ અધિકારીઓ માટે આ સ્થિતિ કદાચ સંતોષજનક છે, કારણ કે અહીંયા ગુનાઓ કદાચ ઓછા છે, પ્રોહિબિશનના કેસીસ વધારે છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસીસ 17 છે, લગ્ન જીવનની તકરારો અહીં પણ થઈ રહી છે, 27 કેસો પતિ પત્નીના ઝઘડાઓના છે, બીવી એક્ટ કેસીસ 5 છે. સો ઓવરઓલ પિક્ચર છે એ સંતોષજનક છે. કવાંટ કોર્ટના ધારાશાસ્ત્રીઓ એવી રીતે ન્યાયતંત્રના કામમાં અમને મદદ કરે કે જેથી, એઝ રાઇટલી સેડ બાય ધીસ યંગ મેન, that I have started my journey as a civil judge junior division in 1996. So I have also served in such type of small villages and small talukas, etc. So I have started my journey from ઘોઘા. તમે નામ સાંભળ્યું છે ઘોઘાનું? દરિયા કિનારે 5000ની વસ્તીવાળું. અને પરાશર સાહેબ, મને યાદ છે એના આરોપીઓનું નામ પણ મને હજી યાદ છે. એ પોર્ટુગીઝ કલ્ચર છે ત્યાં, પહેલા પોર્ટુગીઝ લોકો ત્યાં રહેતા બ્રિટિશર વખતમાં. તો સિસ્ટમ એવી છે કે સવારના જજ સાહેબ બોર્ડ ઉપર આવે એટલે બધા કોર્ટરૂમમાં જ બેસી જાય, કોઈ પોકાર નહીં કરવા, કોર્ટરૂમમાં જ બેસી. અને પછી નામ બોલે બોર્ડ ક્લાર્ક, તો ઈશાક રોબર્ટ, આ પ્રકારના નામો ક્રિશ્ચન તમને લાગે. પણ મેં હમણાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટને કહ્યું કે હું સિવિલ જજ જુનિયર ડિવિઝનમાંથી, મારી આખી બેચમાંથી હું એકમાત્ર હાઈકોર્ટ જજ સુધી પહોંચ્યો. પણ અત્યારે હું વિચારું છું હું સૌથી સુખી ક્યારે હતો. તો બેહિચક હું કહી શકું, વેન આઈ વોઝ સિવિલ જજ જુનિયર ડિવિઝન આઈ વોઝ હેપીએસ્ટ પર્સન. તાલુકામાં અને આવા સુંદર જગ્યાએ કામ કરવું અને લોકો માટે કામ કરવું એ તો એક આનંદનો વિષય છે. હું આશા રાખું છું કે આ સુંદર જગ્યા પર સુંદર મકાન બને એનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરશો. ન્યાયતંત્ર, લોકોને ન્યાય મળે એ માટે અમે લોકો પ્રતિબદ્ધ છીએ. તમારા કોઈ પણ સૂચનો અમારા સુધી પહોંચાડશો તો અમે એની પર ધ્યાન આપીશું. હું યાદવ સાહેબને અને બાર પ્રેસિડેન્ટને, તમામ બારના મિત્રો વતી ખૂબ શુભેચ્છા આપું છું નવા બિલ્ડિંગ માટે. અને ફરીથી આ બિલ્ડિંગ બની જાય પછી જો આપ લોકો મને બોલાવશો તો મને આવવાનું ગમશે. થેન્ક યુ. हेलो, खूब खूब आभार आप साहेब से सरल भाषा में आपने